વડોદરાથી સમાચાર મળી આવ્યા છે કે વડોદરાથી એક લૂંટની ગંભીર ઘટના સામે આવી રહી છે। વારસિયા વિસ્તારની ચતુર પાર્ક સોસાયટીમાં પોતાની દુકાનથી ઘરે પરત ફરી રહેલા એક વૃદ્ધ પર લૂંટારુઓએ હુમલો કર્યો હતો અને લૂંટારુઓએ વૃદ્ધની આંખોમાં મરચાની ભૂકી નાખી લૂંટ કરી હતી। ઘટનાના સમયે સ્થાનિક લોકોએ એક લૂંટારુને પકડી પાડ્યો હતો જ્યારે અન્ય લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। ચતુરભાઈ પાર્ક સોસાયટી છે હરિણી વારસિયા રિંગ રોડ પર અને લૂંટનો બનાવ બન્યો છે। આંખમાં મરચા નાખીને બેગ લઈને નાહી ગયા છે અમારા અંકલ લીલારામ અંકલની। ઉંમરની આશરે ઉંમર 68 વર્ષ। એ દુકાનેથી આવતા હતા અને ઘરે આવતા। બેગ હતું પૈસાનું। એ અંદાજે એને ખબર નહીં, એ તો આપણે નહીં પૂછ્યું। અને મરચા આંખમાં નાખ્યા છે તો અંકલને ડોક્ટર પર લઈ ગયા છે અને અમે પોલીસ બોલાવી છે અને પોલીસ ચોરને પકડીને લઈ ગઈ છે। ગાડી હા, ગાડીના અંદરમાં નંબર પ્લેટો છે, 3 નંબર પ્લેટો અલગ અલગ નંબર છે। હા, એ કઈ એવું કઈ સાથે પકડ છે ખાલી એક। એટલે તમને શું લાગે છે કે એ લૂંટ જ કહેવાય ને, મરચું નાખીને લૂંટી એટલે લૂંટ જ કહેવાય ને। અને ગાડીમાં કાગળ પોલીસે જાણ કરી? જી જી હા, પોલીસને નંબર ફોન 100 નંબર પર ફોન કરી પોલીસ આવી અને એને જો ચોર હતા એને લઈને નાઈ ગયા। શું નામ છે આપનું? મારું નામ પુરુષોત્તમ પિતાંબરદાસ ટીલવાણી। આ કયો વિસ્તાર છે અને શું બનાવ? આ વારસિયા ચતુર પાર્ક સોસાયટી છે। અહીંયા અમને બનાવ બન્યો છે। એમાં એક ગાડી પકડાઈ ગઈ છે અને ચોર પકડાઈ ગયો છે। અને અંકલ અમારા એ ગાડી છે જોબ પર એમના દુકાન પરથી આવતા હતા અને એની અંદર ઉતરતા હતા અને મરચું નાખ્યું અને મરચું નાખ્યા પછી એમને દેખાયું નહીં એટલે પેલો લૂંટ કરીને નાહી ગયા। એમાં એક જણ પકડાઈ ગયો, એની ગાડી ચાલુ ના થઈ એટલે પકડ્યો અને એને પકડીને પોલીસને હવાલે કરી। દાદા શું કામ કરે છે? દાદા દુકાન છે, એની દુકાન એ બહુ આપણને આઈડિયા નહીં। ગિફ્ટની દુકાન છે એટલે એમનો જે બેગ હતી એ લઈને જ આવે। ઘરે આવતા હતા અને ઘરની અંદર જતા હતા, એ ટાઈમે દરવાજો ખોલીને અંદર આવતા હતા, તે ટાઈમે જ આ બનાવ બન્યો અને પેલા ભાઈએ મરચું નાખી દીધું એટલે કશું દેખાય ના। જે ગાડી પકડી તમે લોકો સ્થાનિકો દ્વારા, એ ગાડીમાં શું શું મળી આવ્યું? એ ગાડીની અંદર 3 નંબર પ્લેટ મળી છે, પકડ મળ્યું છે અને એક કાગળ મળ્યું।